આપણી લેંગ્વેજ બહુ ગમે, બહુ જ ક્યુટ લેંગ્વેજ. જે મહેસાણી લેંગ્વેજ છે, મેહોણી લેંગ્વેજ જે કહે છે, તે મારું મને લાગે છે યુએસપી છે મારું. તળપદી ભાષા જે છે લોકોને આમ અટપટું લાગે કે આ શું બોલી ગયો. એટલે ઘરમાં બોલાવતી હોય તો માણસ બોલી શકે, તો શીખી શકે. હા, કેમ કે હું તો પહેલેથી અમદાવાદમાં જ રહેલો છું, પણ તો બી ઘરમાં બોલાય છે આ વાત. હા, ઘરમાં મારી મમ્મી એમને ક્યાં અમે તમે ઇંગ્લિશ શીખવાડે. એકાદ બે વાક્યો તો બોલો. આપણે જેમ કહીએ કે કેવું ચાલે છે, પેલા કે કેવું ચાલે છે, કેવું ચાલે છે, ચો જોઈસી, ચો જોઈસી તો ક્યાં જાય છે. બહુ છે આમાં, એક્સપ્લેન આની ચોપડી જ નથી. હા, આ તો થોડી વાર મને એ જ ભાષામાં આન્સર આપજો, બરાબર? હા વિયાળો. આ તો મારું કેરેક્ટર છે, ધમો ડોન, એટલે એ ડોન છે. ડોન. ઓકે, તો નાઉ આઈ એમ ટોકિંગ ટુ ડોન. આઈ એમ ટુ યુ આર ટોકિંગ ટુ ધમો ડોન. છે બહુ કોન્ફિડન્સ આવે આ જ્યારે હું કરું ને ત્યારે. મહેસાણા કેટલી વાર જવાનું થાય વર્ષમાં? હમણાં તો બહુ દિવસ જવાનું થાય. નવરાત્રીમાં જતા હોઈએ છીએ અમે, દશેરામાં પેલું ગરબો નીકળે છે તો ત્યારે જવાનું થાય છે. બાકી અવારનવાર ઓટો મારવા જઈએ. ગામડું ગમો હ? ગમે યાર, બહુ ગમે. તો ગરબી સપ તો આ રહેવાય એવું નહીં, ખાલી ઉભા ઉભા રહેવાય એવું છે. એટલે ગામડાની લાઈફ ગમે? ગમે, મજા આવે. ના, ગામડાનું ભોળ પણ અલગ જ હોય છે. હા, તમારી માટે કંઈક કરવા માટે તત્પર હોય લોકો. ઇરશાદ ખાન બહુ મસ્ત કહ્યું છે ને એના સોંગમાં, જબ સે ગાંવ સે મેં શહેર હુઆ ઇતના કડવા હો ગયા કે ઝહેર હુઆ. જેમ ગામડાથી શહેર તરફ આવતા જાય એમ ધીરે ધીરે કડવાશ વધતી જાય.